નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વૈશાખ મહિનાની પૂર્ણિમા વિશે વાત કરીશું કે જેને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે, કેમ કે આ દિવસે ભગવાન વિષ્ણુના 9મા અવતાર એવા બુદ્ધ ભગવાનનો જન્મ થયો હતો। આજના દિવસે સ્નાન, દાન, જપનો પણ ઘણો મહિમા છે કે જેનાથી આપણને પૂર્ણિમાનો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે। તો આજના આ વિડીયોમાં આપણે આ વૈશાખ મહિનાની પૂર્ણિમાનું મહાત્મ્ય જાણીશું, કથા સાંભળીશું, આ દિવસે શું કરવું, શું ન કરવું, કયા ઉપાય કરવા, કયા કાર્યો કરવા, દરેક વિશે જાણીશું, સાંભળીશું। તો મિત્રો, વૈશાખ મહિનાની પૂનમ એટલે કે બુદ્ધ પૂનમ, બુદ્ધ પૂર્ણિમા કે જે દિવસે ભગવાન બુદ્ધનો જન્મદિવસ અને નિર્વાણ દિવસ મનાવાય છે। આ દિવસે જ ભગવાન બુદ્ધને જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ હતી, એટલા માટે તેને જ્ઞાન પૂર્ણિમા પણ કહેવાય છે। આજના દિવસે સત્યનારાયણ કથાનું વિશેષ મહત્વ હોવાથી આ પૂનમને સત્ય પૂર્ણિમા પણ કહેવાય છે। આપણે લૌકિક સંસારમાં હંમેશા ઈચ્છતા હોઈએ કે મને બંગલા મળે, ગાડી મળે, રાજ સન્માન મળે, સુખ મળે, આ મળે, તે મળે, પરંતુ ભગવાન બુદ્ધે એ સાબિત કરી દીધું કે રાજપાટ હોવા છતાં પણ જ્યારે મન ઈશ્વરમાં લાગે, પ્રભુની ભક્તિમાં લાગે, ઈશ્વરની ખોજમાં લાગે, ત્યારે આ સંસારના સુખ દરેક નશ્વર થઈ જાય છે અને જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય ત્યારે બીજું કંઈ પણ બાકી રહેતું નથી, મોક્ષનો માર્ગ મળી જાય છે। ભગવાનના 9મા અવતાર એવા ભગવાન બુદ્ધે આ ધરતીલોક ઉપર આ દિવસે અવતર્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં પણ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સર્જામ્યહમ, એટલે કે યુગે યુગે તેઓ પ્રગટ થાય છે અને ધર્મની રક્ષા કરે છે। માટે ભગવાન બુદ્ધે પણ સૌને એ જ શીખડાવ્યું છે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે ક્યારે શું કરવું જોઈએ, કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, સંસારનો ત્યાગ માત્ર નહીં પરંતુ મનથી પણ ત્યાગ કરવો જોઈએ, ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે। કહેવાય છે કે આ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મ્ય છે કે જેનાથી તે વ્યક્તિના અનેક જન્મોના પાપ નાશ થઈ જાય છે। આજના દિવસે જે કોઈ વ્રત રાખે છે, ઉપવાસ કરે છે અને પવિત્ર તે સ્થળોએ જઈને નદીમાં સ્નાન કરે છે અથવા તો ઘરે જ ગંગાજળ ઉમેરીને સ્નાન કરે છે, ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે છે, તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે। પાપ, દોષ, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ, માનસિક કષ્ટ, પીડા, રોગ દરેક સમાપ્ત થઈ જાય છે। ઘણી બહેનો આજે પોતાના પતિના લાંબા અને નિરોગી આયુષ્ય માટે પણ વ્રત કરતી હોય છે। 12 પૂનમનું વ્રત કરે છે અને પતિના લાંબા અને પતિના સુખાકારી જીવનની પ્રાર્થના કરે છે અને ભગવાન પાસે પતિના સુખાકારી જીવનની પ્રાર્થના કરે છે। કહેવાય છે કે પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક કષ્ટ નષ્ટ થઈ જાય છે, પરિવારમાં ચાલતો કલેશ કંકાશ પણ દૂર થાય છે। જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહ મજબૂત ન હોય, ચંદ્ર દોષ હોય, એટલે કે જ્યારે ચંદ્ર સંબંધી સમસ્યા હોય, માનસિક તાણ હોય, સ્ત્રીઓથી કષ્ટ હોય, માતાથી કષ્ટ હોય, ત્યારે પૂર્ણિમાનું વ્રત અવશ્ય કરવું જોઈએ કે જેનાથી માનસિક શાંતિ મળે છે। આ સિવાય આજે ચંદ્રદેવનું પણ પૂજન કરવામાં આવે છે। ચંદ્રદેવને કાચા દૂધમાં 1 ચપટી ચોખા, ખાંડ ઉમેરીને અર્ઘ આપવામાં આવે છે અને ઓમ સોમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરવામાં આવે છે। પૂર્ણિમાના દિવસે મહાદેવનું પણ પૂજન કરવામાં આવે છે। શિવલિંગ ઉપર કાચું દૂધમાં જળ મિશ્રિત કરીને ચઢાવવામાં આવે છે, અભિષેક કરવામાં આવે છે અને 12 જ્યોતિર્લિંગનો અથવા તો મહામૃત્યુંજયનો પાઠ કરવામાં આવે છે। આજે સાંજે સૂર્યાસ્ત સમયે પણ પીપળાનું પૂજન થાય છે, ત્યાં દીપદાન થાય છે તથા તેની 7 પરિક્રમા કરવી જોઈએ કે જેનાથી ધન સંબંધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે, કેમ કે આ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ વસે છે, એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે અને તેમની સાથે આપણા પિતૃદેવનો પણ વાસ રહેલો છે। આજના દિવસે જે કોઈ વ્રત નથી કરતા તે લોકો પણ આજના દિવસે પૂજન કરી શકે છે।
આ પૂનમ તિથિના પ્રધાન દેવતા ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી માતા છે. એટલે આજે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યદેવને અર્ઘ આપીને સૌપ્રથમ ઘરના મંદિરની સાફ સફાઈ કરીને ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરવામાં આવે છે કે જેના માટે સૌપ્રથમ આપણા પૂજા સ્થાનને પવિત્ર કરવું અને એ પછી ભગવાન નારાયણની કોઈ પણ મૂર્તિ હોય તેની વિશેષ પૂજા થાય છે. ભગવાન બુદ્ધના રૂપમાં આજે ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે કે જેનાથી આપણને આ જીવનમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય, અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય. આજે ભગવાનને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું, તુલસી પત્ર ચઢાવવા, પીળા ફૂલ ચઢાવવા, ફળફળાદિનો ભોગ ધરાવવાનો, મીઠાઈ ધરાવવાની અને પૂજન કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને પ્રસાદ સૌ લોકોમાં વહેંચવો જોઈએ. એ પછી આજે ઉમરાનું પણ પૂજન કરવામાં આવે છે. સ્વસ્તિક કરવો, શુભ લાભ લખવું અને ત્યાં પણ એક દીવો કરવો જોઈએ. આ ઉપરાંત આજે યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય પણ કરવું જોઈએ. ખાવા પીવાની વસ્તુ, પહેરવા ઓઢવાની વસ્તુ અથવા જરૂરિયાત વસ્તુનું દાન કરી શકાય છે. તથા ઉનાળાની ઋતુ ચાલી રહેલી છે તો જલદાનનું પણ વિશેષ મહત્વ છે. આજના દિવસે સવારે સ્નાન કરીને જો ભગવાન સૂર્યનારાયણને અર્ઘ આપવામાં આવે છે કે જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ છે, તો એવું કહેવાય છે કે આપણી બુદ્ધિ સન્માર્ગે વળે છે. આપણા મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મતભેદ ચાલી રહેલો હોય તો તે દૂર થાય છે. તથા આપણું કોઈ પણ વસ્તુમાં મન ન લાગતું હોય તો પણ નિત્ય સૂર્યદેવને અર્ઘ ચઢાવવામાં આવે છે કે જેનાથી આપણને તે સમસ્યામાંથી ઉકેલ મળે છે. આ પૂર્ણિમાના વ્રતમાં એક ટાઈમ ભોજન લેવામાં આવે છે, એટલે કે એકટાણું કરવામાં આવે છે કે જેમાં રાત્રે ચંદ્રદર્શન કરીને એકટાણું કરીએ તો વધુ ઉત્તમ છે. અથવા તો જો એમ વ્રત ન થઈ શકતું હોય, આખો દિવસ ઉપવાસ ન રાખી શકતા હોય તો બપોરે એકટાણું કરીને રાત્રે ઉપવાસ કરવો અથવા તો ફળાહાર કે ફરાળ લઈ શકાય છે. પરંતુ બને ત્યાં સુધી રાત્રે ચંદ્રદર્શન કરીને જ એકટાણું કરવો તથા રાત્રે ચંદ્રદર્શન કરીને ઘરે આવીને ભગવાનના મંદિરમાં આપણે જ્યાં પણ પૂજા કરી હોય ત્યાં આજે આખી રાત્રેનો એક દીવો પ્રગટાવવામાં આવે છે, અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. અને જ્યારે અખંડ જ્યોત પ્રગટાવીએ છીએ ત્યારે ત્યાં બેસીને આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે પૂર્ણિમાના દિવસે જો કોઈ વ્યક્તિ પવિત્ર તીર્થમાં જઈને ત્યાં સ્નાન કરીને ભગવાનનું પૂજન કરે છે, વ્રત કરે છે, તો તેના પૂર્વજન્મના આ વર્તમાન જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. હિન્દુ પુરાણો અનુસાર પૂર્ણિમાના દિવસે દેવી દેવતા માનવ રૂપમાં પરિવર્તિત થાય છે અને એટલા માટે જ પૂર્ણિમાનો દિવસ ખાસ મનાય છે. કયા સ્થળે, કઈ જગ્યાએ, કયા સ્થાન ઉપર આપણને કયા દેવી દેવતાનું દર્શન થઈ જાય એટલા માટે આ પૂર્ણિમાના દિવસે ક્યારેય કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. નાનું હોય કે મોટું, તેના પ્રત્યે ભાવથી, પ્રેમથી રહેવું જોઈએ. આજે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, કોઈની નિંદા કોથલી ન કરવી, માંસ મદિરાનો ત્યાગ કરવો, વ્યસન ન કરવું તથા આજનો શુભ દિવસ છે તો ચંદ્રમાના દર્શન કરીને ચંદ્રની નીચે થોડીક વાર બેસવાથી આપણા જે શારીરિક માનસિક કષ્ટ હોય તે સમાપ્ત થઈ જાય છે. કેમ કે આજે ચંદ્રમાનો પ્રભાવ જ એટલો પ્રબળ હોય છે. માતા મહાલક્ષ્મીને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે લક્ષ્મીજી ઘરે ઘરે આગમન કરે છે. માટે સાંજના સમયે આપણા ઘરના મંદિરમાં ધૂપ, દીવા, અગરબત્તી અવશ્ય કરવાના. ઘરને સાફ રાખવાનું, ઘરના દરવાજા થોડી વાર માટે ખુલ્લા રાખવાના કે જેનાથી આપણા ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય અને આપણા ઘરને પવિત્ર કરે, આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો કરે. તો આવું છે આ વૈશાખ મહિનાની પૂર્ણિમાનું મહાત્મ્ય તથા આ દિવસે શું કરવું, શું ન કરવું તેના વિશે પણ જાણ્યું. આશા છે કે હવે આપ સૌ લોકોને આ વૈશાખ મહિનાની પૂર્ણિમાનું મહત્વ સમજાઈ ગયું હશે. તો આવી જ ઉપયોગી અવનવી માહિતી જોતા રહેવા માટે ધન્યવાદ મિત્રો. આ વિડીયોને લાઇક કરી તમારા ફેમિલી અને મિત્રોને મોકલી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને ભવિષ્યમાં પણ મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં નવા મહિમા સાથે. ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલ જેવી ક્લિક વેના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે મિત્રો.